જનસેવા સમિતિ દ્વારા ભવ્ય છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। મોરા સુરત ગુજરાત જનસેવા સમિતિના તત્વાવધાન હેઠળ સુરત શહેરમાં ભવ્ય છઠ પૂજા મહોત્સવ આનંદ અને શ્રદ્ધાભાવ સાથે ઉજવાયો હતો। આ આયોજનમાં આશરે 6,000 થી 10,000 શ્રદ્ધાળુઓએ ભાગ લઈ પૂજાનો લાભ લીધો હતો। વરસાદ છતાં જનસેવા સમિતિ તરફથી ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેથી કોઈ પણ શ્રદ્ધાળુને પૂજા દરમિયાન કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય। સમિતિના સભ્યો તથા સ્વયંસેવકોએ સમગ્ર આયોજન દરમિયાન સેવા કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ અવસર પર મોરા ગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી વિવેકસિંહ રાજપૂત તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના માનનીય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તે ઉપરાંત ગૌરક્ષા સમિતિ સુરતના શ્રી શશીભાઈ આહિરે પણ પૂજાની સફળતા માટે વિશેષ સહયોગ આપ્યો હતો અને દરેક સમસ્યામાં જનસેવા સમિતિની સાથે ખભે ખભા મળી ઊભા રહ્યા હતા। જનસેવા સમિતિ તરફથી આ સફળ આયોજનના મુખ્ય આયોજકો રહ્યા બબલુ તિવારી, અભિષેકસિંહ રાજપૂત અને કપિલ યાદવ। જનસેવા સમિતિ સુરત સેવા સમાજ અને સાંસ્કૃતિક પરંપરાઓના સંરક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેશે। જનસેવા સમિતિ સુરત। રિપોર્ટ બાય મયંક પટેલ, ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ, સુરત।